Well, respected brothers and sisters, this is Advocate P. Demarari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is far. Today I have selected a very religious topic from Shiv Puran, and the topic is Brahmananu Mahatmya. This is an interesting topic. શંકર ભગવાન પાર્વતીને લઈને હિમાલયના શિખર ઉપર ગયેલા. ત્યાં માતા પાર્વતીએ શંકર ભગવાનને નમન કરી પ્રશ્ન કર્યો. હિરણ્ય નામના બ્રાહ્મણની ભક્તિ, બ્રાહ્મણનું નામ હિરણ્ય હતું, હિરણ્ય નામના બ્રાહ્મણની ભક્તિ, તપ અને પવિત્રથી તેની પૂજા જોઈને હું આશ્ચર્ય પામે છું. માતા પાર્વતી આ બ્રાહ્મણની ભક્તિ, તપ અને પવિત્ર જોઈને બહુ આશ્ચર્ય પામેલા. તથા મને એમ ભાષે છે કે દેવતા કરતા પણ બ્રાહ્મણો મોટા છે. આવું પાર્વતીજીને લાગે બ્રાહ્મણને જોઈને. માટે તે બ્રાહ્મણનું મહાત્મ્ય મને કઈ બતાવો. શંકર ભગવાને માતા પાર્વતીને કહ્યું કે તે બ્રાહ્મણો સત્વગ્રહણથી વૃદ્ધિ કરે છે. બ્રાહ્મણ જે વૃદ્ધિ થાય છે સત્વગુણથી થાય છે, મોહનો નાશ કરે છે, તથા રાત્રિ દિવસ અગ્નિની સેવા કરે છે. બ્રાહ્મણો યજ્ઞ કરે છે એટલે અગ્નિની સેવા કરે છે, તેથી તેમનું તેજ અગ્નિ સમાન પ્રકાશે છે. સર્વ જગ્યાએ તેનો પ્રકાશ પ્રસરેલો છે, એવરીવેર. તેથી મહાત્મા દિવ્યને કોઈ અટકાવી શકતું નથી. બ્રાહ્મણોનું આરજી, યમતા તથા પ્રતાપ વગેરે રહેલા છે. વળી તપ કરતા પણ આરજી વધારે ગણાય છે, કારણ કે પાપ તથા મોહ વગેરેનો તો અવશ્ય નાશ કરે છે. આ બ્રાહ્મણોને અહીંયા દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે એમની પાસે જ્ઞાન બી હોય છે અને જનય ધારણ કરે છે. જનય ધારણ કરે દ્વિજ કહેવાય. હવે હે પાર્વતી, તમને એક કથાને કરી બતાવું છું, તે સાંભળો. એક કથા કહે છે, જેને આપણે દ્રષ્ટાંત કહીએ. પ્રાચીન વખતમાં ભાગીરથના કિનારા ઉપર દાનરૂપી નામનો, એ બ્રાહ્મણનું નામ હતું દાનરૂપી, એક બ્રાહ્મણ રહેતો હતો. આ કોણ કહે છે? શંકર ભગવાન પાર્વતીજીને દ્રષ્ટાંત કહે છે. તે દાણા વેળીને ખાવાની વૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વળી ધર્મમાં ઘણો નિપુણ, સર્વ વિદ્યામાં કુશળ, પારંગત, સર્વ પ્રાણી ઉપર દયા રાખનાર તથા પોતાની પ્રિયા સાથે નિત્ય અગ્નિમાં હોમ આપતો હતો. પતિ પત્ની બંને હોમ કરતા હતા અગ્નિમાં. હે પાર્વતી, તે બ્રાહ્મણનો એવો નિયમ હતો કે પોતાના કર્મમાંથી નિવૃત્ત થયા પછી આવેલા અતિથિને પ્રથમ જમાડી પછી દિવસને 6 ભાગે પોતે જમવું. આ નિયમ પ્રમાણે વર્તતા ઘણો કાળ ચાલ્યો. જ્યારે અતિથિ બારણામાં આવે ત્યારે તે કંઈ પણ વિચાર કર્યા વગર તેને જમાડતો. તાપ, શૌચ અને આરજી વગેરે ગુણથી ભરપૂર એવો તો બ્રાહ્મણ તેજમાં સૂર્ય તથા અગ્નિથી પણ ચડિયાતો જણાવવા લાગ્યો. તપોબળ હતો. વળી દુષ્કર એવા તપથી અગ્નિદેવ પ્રસન્ન થયા, અને અગ્નિદેવ પ્રસન્ન થયા હતા. તેમજ ઈચ્છિત ફળ આપનાર ગુરુની કૃપા પણ તેના પર સંપૂર્ણ થઈ. એક દિવસે ભોજનકાળ થઈ ગયો તો પણ કોઈ અતિથિ આવ્યો નહીં. ત્યારે મેઘની પેટે ચોતરફ ફરવા લાગ્યો, તો પણ તેની નજરે કોઈ અતિથિ પડ્યો નહીં. હવે દિવસ અસ્ત થઈ ગયો, દિવસ આથમી ગયો, તેથી ઘણો મૂંઝાયો. એટલે તે દિવસે જે બ્રાહ્મણનો ઉપવાસ છે કે આજે તો કોઈ અતિથિ મળ્યો નથી, જમાડ્યા નથી, તો હું નહીં જવું, ઉપવાસ કરી નાખ્યો. ત્યાર પછી તે વાયુદેવનું ચિંતન કરવા લાગ્યો. આ વખતે પતિની સેવામાં તત્પર થયેલી તેની સ્ત્રી પણ પોતાના પતિના પેટે હરિનું સ્મરણ કરવા લાગી. અને અર્ધાંગની કહેવાય. તાપ, તડકો તથા બીજા અનેક દુઃખથી પીડિત થયેલો વિપ્ર બ્રાહ્મણ અતિથિ ન મળવાથી નિશ્ચય થઈને બેઠો. હે પાર્વતી, પત્નીએ જાણ્યું કે આનો વિચાર દ્રઢ છે, મક્કમ છે માણસ, અને અતિથિને જમાડ્યા વગર તે જમશે નહીં. એમ ધારી ભગવાને ચાંડાલનું જે ભયંકર રૂપ ધરી માંડના મૂળ નીચે તેને નજરે પડ્યો.
તો એ બ્રાહ્મણ પણ ભૂખ્યો હતો કે ત્યાં ખેદાતુર થઈ આમ તેમ ભટકતો હતો. તેવામાં તેને ઝાડના મૂળ નીચે તે ચાંદલને બેઠેલો જોયો. આ ચાંદલ તાળથી હબડતો હતો અને તેના શરીરમાં હજારો વ્રણ હતા. તેમાં તે લોહી તથા કીડા કરતા હતા. તેમજ હાથ હાથ હા માત એવા શબ્દો પોકારતો હતો. તેને જે બ્રાહ્મણ મધુર વચનથી કહેવા લાગ્યો, હે ભાઈ, બ્રાહ્મણ હશે મધુર વચન જ બોલે ભાઈ, કડવા વચન ના બોલે. હે ભાઈ શાંત થા. એમ બોલી તેને ટાળી દેવા માટે અગ્નિ પ્રજ્વલિત કર્યો, જેનાથી તે પાપી પોતાની ટાળ ઉડાડી શાંત થયો. ત્યારે તેને બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે ભાઈ, મારે ઘર ભોજન કરવા ચાલ. આ પ્રમાણે તે બીજના વચન સાંભળી, બીજ બ્રાહ્મણ કહ્યું એમ બ્રાહ્મણના વચન સાંભળી તે ચાંડાલે કહ્યું કે, હે બીજવર, હું ચાંડાલ છું, માટે મને અહીં આપો તો સારું. કારણ કે કુસ્સિતને પક્ષી માફક અન્ન આપવું એમ કહેલું છે. પક્ષીનો આપણે દાણા નથી એમ કે એમ આપો અમને. તો તે કુસ્સિત છો, માટે તમારા સંસ્કાર વાળું સુધારેલું અન્ન જમવા યોગ્ય નથી. હું તમારા ઘેર આવી તમારો સંસ્કાર પામેલું પવિત્ર સુધારેલું જમણ એટલે ભોજન જમી શકે એમ નથી. બ્રાહ્મણ ધ્યાનથી વિચાર કરી અને ધ્યાન દોર્યું બ્રાહ્મણે કે આમાં કંઈક દાળમાં કાઢવું છે ભાઈ. આ બધું તો એવા ચાંડાલને અગ્નિ છે એમ જાણી, એને ખબર પડી કે અગ્નિ છે એમ જાણી કે બ્રાહ્મણ બોલ્યો કે, હે ભાઈ, હું તારી જાતિનું પૂજન કરતો નથી. તારી ગમે તે જ્ઞાતિનું હું તારી જાતિનું પૂજન કરતો નથી. કારણ કે સર્વ પ્રાણીમાં જે આત્મા છે તે એક જ છે. માટે આત્મરૂપ શંકરનું પૂજન કરું છું. કે શંકર સર્વ ઠેકાણે વ્યાપીને રહેલા છે તથા પરમેશ્વર રૂપ છે. એ ભાઈ, તારા જેવા નિશમાં કોઈ દિવસ મને જ્ઞાની નથી. તપ તથા શૌચમાં પરાંત હું તમામને દેવ ગણી પીધું છું. હું તમામને દેવ ગણું છું, મનુષ્ય દેવો ભવ. માટે તારે આમાં સંશય કરવો નહીં. કુલી કીટ તથા સર્વ ચાંડાળ અને બ્રાહ્મણ વગેરેમાં આત્મા એક જ છે. કોઈ પણ જ્ઞાતિ હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, રાજપૂત, આત્મા તો એક જ છે અને તે બધે ઠેકાણે વ્યાપ્ત છે. બધે ઠેકાણે વ્યાપ્ત છે. માટે મારા તારા ઉપર જ્ઞાની નથી. તો ભેદ તો શેનો હોય? હું ભેદ શાના માટે રાખું? માટે હું નિર્મિત થઈ કોઈ પણ જાતે વિચાર કર્યા વગર મારા ઘેર પધારી સંસ્કાર વાળો અન્ન ગ્રહણ કર અને અનુગ્રહણ કરી મને પવિત્ર કર. કેટલી સરસ ભાષામાં એના આમંત્રણ આપે છે. આપણે તો કોઈને જમાડે એમ કે આપણે એનો ઉપકાર કરીએ રીતે વાત કરતા હોય. ફરતી બોલવા, મારે ઘેર પધારી સંસ્કાર વાળો અન્ન ગ્રહણ કર અને અનુગ્રહણ કરી મને પવિત્ર કર. ધન્ય છે. આમ બ્રાહ્મણે કહ્યું એટલે કે ચાંડાલે બ્રાહ્મણના અનુગ્રહને કરવાની ઈચ્છાથી તેની સાથે થઈ શક્તિમાન બ્રાહ્મણની પૂજા સ્વીકારી એટલે આમંત્રણ સ્વીકાર્યું. બ્રાહ્મણે પણ તેનું પૂજન તથા અતિથિ પણ વિધિ પ્રમાણે કરી તેનું પૂજન કર્યું. કારણ કે એને ખબર છે કે અગ્નિદેવ છે ભાઈ. તથા અતિથિ પણ વિધિ પ્રમાણે કરી અતિથિ દેવો ભવ તેને જમાડ્યો. તે અગ્નિએ પોતાનું સ્વરૂપ ધારણ કરી તેને ઉત્પન્ન થઈ તેને ઈચ્છિત તથા અત્યુત્તમ યોગ આપ્યો. અગ્નિદેવ પ્રસન્ન થઈ ગયા, પ્રગટ થઈ ગયા. હવે ઉચ્ચિત વૃત્તિથી વર્તમાન બ્રાહ્મણ ઉત્તમ યોગને મેળવી તત્વ જાણનાર ઉત્તમ મુનિ કપિલને પેટે પોતાની ભાર્યા એટલે પત્ની વર્તમાન મોક્ષની ગતિ પામ્યા. અમને મોક્ષ મળી ગયો. આવી રીતે અર્જુન સંપન્ન તે બ્રાહ્મણ હોય તેનું મહાત્મ્ય કઈ બતાવ્યું. એ પાર્વતી, આનું મહાત્મ્ય જો કોઈ શ્રવણ કરે તો તે મોક્ષને પામે છે. એ પાર્વતી, આનું મહાત્મ્ય શ્રવણ અને અધ્યયનથી માણસ સિદ્ધિને પામે છે તથા પુણ્ય, સુખ અને ઈષ્ટ બળને પણ મેળવે છે. તેમાં તેજ તથા બળની પણ વૃદ્ધિ થાય છે. હે હિમપુત્રી એટલે માતા પાર્વતી, એમના પિતા હિમાલય હતા. મેં તેમને જેનું આખ્યાન કહ્યું, આજે તરબોળ એને આખ્યાન કર્યું, તે બ્રાહ્મણોનો પ્રતાપ મેં પૂર્ણ રીતે જોયો છે. ભાઈ, બ્રાહ્મણો કેવા પ્રતાપ હોય છે ને સારી રીતે જોયો છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે ભાઈ. અને તેઓ સિદ્ધિના પદને પહોંચેલા છે. ક્યારે પહોંચે સિદ્ધિના પદે? અત્યારે કહીએ રીતે આ શંકર પાર્વતીના સંવાદને સનત કુમારે વ્યાસ મુનિને કહી સંભળાવ્યો.
આજે આ કોને કહ્યો? સનત કુમારે. કોને કીધો? વ્યાસ મુનિને કહી સંભળાયો, જોઈને આપ સૌ સમક્ષ નમ્રપણે રજૂ કર્યું છે. આપણે પણ આમ જેવા બની, ભદેવ જેવા, બ્રાહ્મણ દેવતા જેવા, આપણે પણ મોક્ષ થાય, પણ અઘરું કામ કરશે. whatever may be. Hope this is a very small video, but it is very interesting. Lesson is to be learned in the life. આપણે સનાતની છે બધા, જન્મ બી ધારણ કરી શકો છો તમે અને દીર બની શકો છો, પણ એના માટે યજ્ઞની પૂજા કરવી પડે, હોમ હવન કરવા પડે, ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવો પડે, તપ કરવું પડે, મનન કરવું પડે અને સત્વગુણી બનવું પડે. Anyway, thank you very much for joining with us. See you in the next video. If you are new to our channel, please subscribe it. And if you already subscribe it, like it and share it. Next time I'll come with a very good topic. It will be informative topic. Once again, thank you, thank you, thank you.